નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જી, આપનું નામ શું છે અને ડાકોરમાં રાજા રણછોડરાયના સામે જ આપણે કથાનું આયોજન કર્યું છે તેના વિશે થોડા વાક્યો કહેજો ને। જય શ્રી રાધે, જય રણછોડરાય। રણછોડરાય આ ડાકોર ધામમાં ભગવાનની સન્મુખ અહીંના પ્રશાસન, અહીંના સ્થાનિકો દ્વારા એક સહયોગ મળ્યો છે અને આ સપ્તાહ ભજન મંડળ 142 વર્ષ સતત નિરંતર ભગવાન રણછોડરાયના દ્વાર પર જ કથાનું આયોજન વર્ષોથી ચાલતું આવ્યું છે। એના કારણે એ વાડીનું નામ પણ સપ્તાહ ભજન મંડળ છે। ભાગવત સપ્તાહ વર્ષોથી જે છે સવારે ભગવાનની પૂજન થાય 9 થી 12 સુધી ભગવાનની કથા, સાંજે પણ 3 થી 6 સુધી। એટલે શાસ્ત્રોએ જે બતાવ્યું એના નિરંતર 142 વર્ષથી આ કથા ચાલી રહી છે। નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે, જે રીતે વિશાલ દ્રષ્ટિમાં નિરંતર આ ગંગા વહી રહી છે એમ સપ્તાહ ભજન મંડળ આયોજિત આ કથા દર વર્ષે ડાકોર મંદિરના એ દરવાજે અથવા તો આ દરવાજે, આ વખતે તો સામેના દરવાજે આ અવસર મળ્યો છે। એટલે સુંદરકાંડમાં પણ કહ્યું, સન્મુખ હોય જીવ મોહી જબહી જન્મકોટ અબ નાસહી તબહી, એટલે કે જન્મકોટીના જે પાપો છે એ નિરંતર વિનાશ થઈ જાય એ ભગવાનના સાનિધ્યમાં આ ભાગવત ભાગીરથીનો આજે 5મ દિવસ છે। નંદ મહોત્સવ ચાલી રહ્યો છે। મારું નામ મનોહર વ્યાસ છે। શ્રી શ્રી બદ્રી વિશાલ જ્ઞાન ગંગા સમિતિ હિંમતનગરથી હું અહીંયા આવું છું અને આ વખતે આ મારી આ 7મી કથા ડાકોર ધામમાં થઈ રહી છે। જય શ્રી રાધે, જય બદ્રી વિશાલ। ડાકોરના ભક્તોને શું કહેવા માંગો છો? ડાકોરના ભક્તો પરમ વૈષ્ણવ છે અને વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે। આ ડાકોરના ભક્તોના સહયોગથી ડાકોર મંદિરના સન્મુખમાં આ કથા થઈ રહી છે। જય રણછોડ। જય રણછોડ।